લિંબાયતમાં એલોટમેન્ટ લેટર વગર ગેરકાયદેસર વસવાટ કરનારા સામે પાલિકાની કાર્યવાહી ઉગ્ર બોલાચાલી થઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 40 બાંધકામ સીલ. 1994 ની આસપાસ શહેરના અઠવા ગેટ, સિવિલ હોસ્પિટલ અને બેજાર ટાવર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા ઝૂંપડાવાસીઓને મહાનગરપાલિકા દ્વારા 1157 લોકોને એલોટમેન્ટ લેટર સાથે ભાટીના ખાતે આવેલા રઝાનગરમાં પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કેટલાક કિસ્સાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરીને વસવાટ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 18 કાચા પાકા મકાનના બાંધકામને સીલ કર્યા હતા. સ્થાનિક લોકો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી. સુરત મહાનગરપાલિકાની જમીન ઉપર ગેરકાયદેસર ઝૂંપડાઓ તાણી દેવામાં આવ્યા હોવાની સ્થાનિક કોર્પોરેટરોની ફરિયાદને પગલે લિંબાયત ઝોન દ્વારા થોડા સમય પહેલા આ વિસ્તારમાં સર્વે અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ઝૂંપડાવાસીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અને પુરાવાની તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ઝૂંપડાઓ વિરુદ્ધ આજે સીલિંગની કાર્યવાહી કરતા ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લિંબાયત ઝોન દ્વારા આજે હાથ ધરવામાં આવેલી સીલિંગની કામગીરી દરમિયાન સ્થાનિકોના વિરોધના પગલે એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. બપોર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા 18 મિલકતો સીલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 45 ઝૂંપડા સીલ કરવામાં આવશે. કાર્યપાલક ઇજનેર લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાએ જણાવ્યું હતું કે ભાટીના વિસ્તારના રઝાનગરમાં કરવામાં આવેલા સર્વે અને ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનની કાર્યવાહી દરમિયાન અંદાજે 45 જેટલા ઝૂંપડાઓ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેને પગલે આજે પોલીસ બંદોબસ્ત સાથે જે પણ ગેરકાયદેસર ઝૂંપડાઓ છે તેમને સીલિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલ 45 જેટલા ગેરકાયદેસર ઝૂંપડાઓ તાણી દેવામાં આવ્યા છે, તે તમામને સીલ કરી દેવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.